ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા, સેસ એન્વાયરો કંપનીએ પુરાવાનો નાશ કર્યો. બાદમાં તપાસ અર્થે પહોંચી જીપીસીબી. જીપીસીબીના અધિકારીઓ કોઈના દબાણમાં સેસ એન્વાયરોને છાવરી રહ્યા છે? સાયકા જીઆઈડીસીને જાણે પ્રદૂષણ ફેલાવવાનો પરવાનો આપી દેવાયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સેસ એન્વાયરોના માલિકો દ્વારા કેમિકલયુક્ત પાણી જારમાં છોડાઈ રહ્યું છે. ગત મોડી રાત્રે કંપનીમાંથી અંધારાનો લાભ લઈ કેમિકલયુક્ત પ્રવાહી બેફામ છોડવામાં આવ્યું છે અને તેના આક્ષેપ થઈ રહ્યા છે. આ અંગેના વિડીયો પુરાવા સ્થાનિક લોકો દ્વારા એકત્રિત કરાયા છે. કંપનીના બેજવાબદારીભર્યા વર્તનને લઈને જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી, ત્યારે જીપીસીબી દ્વારા ઘટનાના 12 કલાક બાદ સ્થળ મુલાકાત લેવાઈ ત્યાર સુધીમાં કંપનીએ પુરાવાનો નાશ કર્યો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. જાણે જીપીસીબી કચેરી દ્વારા કંપનીને ખુલ્લો સમય આપવામાં આવ્યો હોય તેવા આક્ષેપ કરાઈ રહ્યા છે. સેસ એન્વાયરો કંપની દ્વારા વારંવાર પ્રદૂષિત પાણી જારમાં છોડાઈ રહ્યું છે. આ અંગે જાગૃત નાગરિકોએ વારંવાર જીપીસીબીને ફરિયાદો કરી છે. તેમ છતાં જીપીસીબી દ્વારા સમયસર તપાસ નહીં કરવામાં આવતી હોવાની બૂમો ઉઠવા પામી છે. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે સેસ એન્વાયરોએ તેમની કરતૂત મિટાવી દીધા બાદ જીપીસીબીને તેમની કંપની પર આવતા લીલી ઝંડી અપાઈ હશે. જીપીસીબી જો તેમની અનુકૂળતાએ કામ કરશે તો તપાસ કરશે અને પ્રદૂષણ માફિયાઓ પર અંકુશ કઈ રીતે આવશે? ભૂતકાળમાં પણ સેસ એન્વાયરો કંપની સામે થયેલી પ્રદૂષણની ફરિયાદોમાં જીપીસીબી તંત્ર કંપની માલિકો સામે નતમસ્તક થઈ ગયા હોય તેમ કોઈ જ કાર્યવાહી કરી નથી. તેવામાં જીપીસીબીને સેસ એન્વાયરો સામે પગલાં ભરવામાં કયું પરિબળ રોકી રહ્યું છે તે હવે તપાસનો વિષય છે. સેસ એન્વાયરો કંપની ઘન કચરો કેમિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ કરી સ્ટોરેજ કરવાની કામગીરી કરે છે. વરસાદી પાણી આ કેમિકલમાં મિક્સ થઈ જાય છે અને કંપનીની પ્રીમાઇસીસમાં વધારે માત્રામાં સ્ટોરેજ થયેલું હોય છે. જીપીસીબીમાં કર્મચારીઓ છે કે નહીં? જીપીસીબી જ બીમાર છે. કેમિકલયુક્ત પાણી સેસ એન્વાયરો દ્વારા ગુરુવારની રાત્રિએ છોડાયું હતું. સ્થાનિક લોકોએ આ કરતૂતને રંગે હાથે ઝડપી પાડી હતી. કંપનીની આજુબાજુ આવેલ જગ્યાએથી માટીના નમૂના લઈ અને ન્યાયિક તપાસ થાય તો ઘણી બધી ગેરરીતિનો સામે આવવાની સંભાવના છે. આ ઉપરાંત અન્ય જીવસૃષ્ટિ માટે પણ આ બાબત ભયંકરથી અતિ ભયંકર ખતરારૂપ ગણાય છે. કેમિકલયુક્ત પાણીથી ખેતીની જમીનો, પીવાના પાણી, પશુઓ, જળચર જીવો તેમજ માનવ સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે તેવી દહેશત હોય. કંપનીઓની આ ગુનાહિત પ્રવૃત્તિ બંધ થવી જોઈએ. સૈયદ શેર અલી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે.